આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના બાયલી ગામ મસ્જિદ ફળિયામાં મોહરમ પર્વની નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે। હુસૈન કમિટી યંગ સર્કલ બાયલી દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા છે। વડોદરા શહેરમાં શાંતિ અને ભાઈચારાથી જ મોહરમ તાજિયાનો તહેવાર પૂર્ણ થયો ત્યારે વડોદરા શહેર તાજિયા કમિટીનું સ્વાગત કરવામાં આવ્યું છે। એમાં ગુજરાત કોંગ્રેસ કમિટીના મહામંત્રી ચિરાગભાઈ શેખ, ગુડ્ડુભાઈ, વડોદરા તાજિયા કમિટીના ઉપપ્રમુખ સૈયદ અયુબભાઈ, ગુજરાત પ્રમુખ નેશનલ હ્યુમન રાઇટ્સ સૈયદ શાકિર બાપુ, સલીમભાઈ, સૈયદ અજમેરી વગેરે મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું છે અને આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। મોહરમ શરીફના ઇમામ હુસૈન રઝિયલ્લાહુ તાલાની 10મા ચાંદ પછીની જે નિયાઝ રાખવામાં આવે છે ફાતાખાની, એ ફાતાખાનીનો પ્રોગ્રામ હુસૈની નોજવાન કમિટી બાયલી અને બાયલીના રહીશો, બાયલીના જવાનો, બાયલીના મા બહેન બધાએ ભેગા મળીને આજે આ કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમ મિસાલે સવાબ માટે છે, જિંદા દિલી ઇસ્લામની પહેચાન છે। એમ તો બહુ કાર્યક્રમો થતા હોય છે, પણ આકા હુસૈનના નામમાં જે કાર્યક્રમ થયો છે જિંદા દિલીનો પ્રૂફ છે। આજે અમે સૌ અયુબભાઈ, ગુડ્ડુભાઈ, હું, સલીમભાઈ તેમજ શહેરના બીજા અગ્રગણ્ય લોકો પણ આજે આ હુસૈની કમિટીની દાવત પર અહીં આવ્યા છે। ઇન્શા અલ્લાહ નઝીમ આ સિલસિલો કાયમ ચાલ્યો રહે એવી દુઆની સાથે અમે એમની અમારા તરફથી જે થતી તમામ મદદો બાબતમાં એમની સાથે ખડે પગે રહીશું। ખુદા હાફિઝ। આજે અમારા ત્યાં મોહરમની નિયાઝનો પ્રોગ્રામ હતો। એમાં તાજિયા કમિટીવાળા યાકુતપુરા છે, તાંદળજા છે, દરેક જગ્યા ઉપરથી અમે અહીંયા આગળ એમને બોલાવ્યા હતા એમની ખુશી કરવા માટે। કેટલા વર્ષોથી આ પ્રોગ્રામ કરવામાં આવે? આ તો પેઢીઓની પેઢીઓ જ ચાલે છે, પણ કોવિડની અંદર અમે 2-3 વર્ષ બંધ કરી દીધેલું છે। લોકોને અહીંયા સાથ સહકાર કેવો છે? સરસ સાથ સહકાર છે, ફૂલ સાથ સહકાર છે। અમારા ગામમાંથી બી સારો સાથ સહકાર છે અને અમે બરોડા સિટીની અંદરથી બી અમને સારો સાથ સહકાર છે અને ભાઈની હુસૈની કમિટી પરથી બી અમને સારો સાથ સહકાર છે। શું નામ આપ? મારું નામ નૂર મોહમ્મદ અયુબભાઈ મલિક। આજે અમે આ બાયલીમાં આવ્યા છે। હુસૈની કમિટી યંગ સર્કલે બહુ સારો પ્રોગ્રામ આજે મોહરમનો નિયાઝનો રાખેલો હતો અને બહુ સારી રીતે બધાને જમાડ્યા છે અને મોહરમની અંદર આજે નિયાઝનો પ્રોગ્રામ હોય છે એ બધા ગરીબો અને બધાને નિયાઝ કરવામાં આવે છે। કેટલી સંખ્યામાં લોકો હાજર હતા? આ 1500થી 2000 સંખ્યાની અંદર આ જમણવાડ હતો નિયાઝનો પ્રોગ્રામ। કયા કયા મહેમાનો આવ્યા? બધા બરોડા શહેરના તાજિયા કમિટી હતી, એના પ્રેસિડેન્ટ હતા ચિરાગ શેખ, અયુબભાઈ, બધા અહીં કમિટીના બધા માણસો પણ હાજર હતા। શું નામ છો? બરોડા શહેર તાજિયા કમિટી AM કાદરી, બરોડા શહેર વાઇસ પ્રેસિડેન્ટ ગુડ્ડુભાઈ।